આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. હેલો ઓલ ડિયર ફૂડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન. કેમ છો તમે બધા? એકદમ મજામાં. સુરભીબેન, આપ કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, વ્રત ઉપવાસ બધું જ પૂરું થઈ ગયું છે. હવે આજે છે ને કંઈક ટેસ્ટી ખાવાની ઈચ્છા થઈ છે. ચોક્કસ આજે આપણે એવું ટેસ્ટી જ ખવડાવી દઈએ. અને ઘણા ઉપવાસ કર્યા હોય, સંવત્સરી પર્વ ગયું, ગણેશ ચતુર્થી ગયું, ગોકુળ અષ્ટમી ગયું, એટલે કંઈક ને કંઈક બધું શ્રાવણ મહિનો પણ પૂરો થયો શ્રાવણ હોય. મહિનો, હા. એટલે કંઈક ને કંઈક બધાનું વ્રતના જે દિવસો હતા એ પૂરા થયા છે, એટલે હવે એવું થાય કે ના ચલો બારે કંઈક ટેસ્ટી ખાવા જઈએ. પણ આપણે આ બધા ઉપવાસ ને તપ કર્યા હોય ને તો થોડા દિવસ માટે પેટને આપણે એવી રીતે ટ્રેન કરવું પડે કે ધીમે ધીમે તમે ખાઓ. કે તમે એક સાથે જો બહારનું કંઈ ખાવા જાઓ ને તો તરત જ બાયબેક થાય છે, એટલે કે સામે આવે છે અને એના કારણે તબિયત તમારી બગડી જાય છે. તો ત્યારે ઘરે જ કંઈક એવી સ્વાદિષ્ટ વાનગી બનાવીને ખાશો ને તો તમારી તબિયત છે એ ધીમે ધીમે લાઈન ઉપર આવી જશે. જી બિલકુલ. તો આજે આપણે બહારનું કાંઈ જ નથી ખાવું, પણ ઘરે જ કોઈ એવી ટેસ્ટી એવી રેસીપી બનાવવી હોય તો શું શીખવીએ? આજે આપણે એવી જ એક ટેસ્ટી વાનગી બનાવીશું અને એ છે ચોળાફળી સેન્ડવીચ ઢોકળા. અરે વાહ! ચોળાફળી એટલે ઓલ ટાઈમ ફેવરેટ, અને ઢોકળા તો આપણા ગુજરાતીઓને ભાવે ને ભાવે. યસ યસ. એટલે આમાં કેવું છે કે કોમ્બિનેશન છે કે ચોળાફળી તળેલી છે એટલે આપણે એવું થાય કે ના આટલા દિવસ આપણે ઉપવાસ કર્યા હોય એટલે આપણા આંતરડા હજી કંઈ તળેલું ખાવા માટે એક્સેપ્ટ ન કરતું હોય. પણ ઢોકળા એવી વાનગી છે કે બાફેલી વાનગી છે અને એ તમે આરામથી ખાઈ શકો છો, એમ મન ભરીને માણી શકો છો. તો આજે આપણે બંનેનું કોમ્બિનેશન કરી નાખ્યું છે. જી. તો એના માટેની આપણે સૌથી પહેલા સામગ્રી જોઈ લઈએ. બિલકુલ. કે જે બેઝ બનાવવા માટે એટલે કે ઢોકળા બનાવવા માટે કે જે લોટ લઈશું એના માટે આપણે 1 કપ મગ અને અડદનો લોટ લેવાનો છે. એટલે મગની મોગળ દાળ અને અડદની દાળ, 3 ભાગ મગની મોગળ દાળ અને 1 ભાગ અડદની દાળ, એવી રીતના તૈયાર કરેલો આ લોટ લેવાનો છે. અને જો તમારા ઘરે આ બંનેનું મિશ્રણ તૈયાર ના હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો છો. ચણાનો લોટ જે આપણા ઘરમાં હાજર હોય એ, અને એની સાથે તમારે 2 થી 3 ચમચી સોજી એડ કરી દેવાની છે. આ બંનેનું કોમ્બિનેશન પણ લઈ શકો છો. એની સાથે 1/2 ટીસ્પૂન હિંગ, 1/4 કપ પાણી અને 1 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ લેવાનું છે. 1 ટીસ્પૂન મીઠું લઈશું. આ જે મિશ્રણ છે એ ખીરું બનાવવા માટે છે. હવે ચોળાફળી છે તો ચોળાફળીની આપણે ચટણી પણ જોઈએ, ચોળાફળીની ઉપર છાંટવાનો મસાલો પણ જોઈએ. તો આ આપણે ઢોકળા બનાવી રહ્યા છીએ ચોળાફળીની ફ્લેવરના છે, એટલે આ બધી જ વસ્તુ આપણે તૈયાર કરીશું. તો એના જે આપણે સ્ટફ ઢોકળા બનાવવાના છે એટલે એની જે સ્ટફિંગમાં જે ચટણી તૈયાર કરવાની છે એના માટે આપણે લઈશું 1/2 કપ ફુદીનો, 1/4 કપ કોથમીર લઈશું, 3 થી 4 લીલા તીખા મરચા, મીઠું, 50 ગ્રામ પનીર પણ એડ કરીશું સાથે, અને સંચળ લઈશું. અને છાંટવાનો જે મસાલો છે એના માટે સંચળ, 1/2 ટીસ્પૂન સંચળ અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર બંનેને મિક્સ કરી લેવાનું છે. તો સ્વાદ ચોળાફળીનો આવવો જોઈએ પણ લુક આપણે મળશે ઢોકળાનો. તો હવે આપણે એના માટે પહેલા ચટણી તૈયાર કરીને મૂકી દઈશું, જેના માટે કોથમીર, ફુદીનો, સંચળ, મીઠું અને એની સાથે લીલા મરચા અને થોડા પ્રમાણમાં દહીં અથવા તો લીંબુ, તમે જે ઈચ્છો તે ખાટું દહીં લેવું હોય તો એ પણ લઈ શકો, 2 ચમચી જેટલું. ખટાશ માટે લીંબુ એડ કરવાનું છે. એ એડ કરી અને એની ચટણી તૈયાર કરી લેવાની છે. આમ તો જે ચોળાફળીની ચટણી હોય ને એની અંદર દહીં નથી એડ કરવામાં આવતું, એની અંદર ખટાશ માટે લીંબુના ફૂલ અને લીંબુ એડ કરવામાં આવતું હોય છે. મોટા ભાગે બહારની જે ચટણી હોય એમાં લીંબુના ફૂલ હોય છે, પણ આપણે ઘરે બનાવતા હોય તો આપણે લીંબુના ફૂલ અવોઇડ કરતા હોઈએ અને આપણે લીંબુ એડ કરતા હોઈએ છીએ. તો આ રીતે આપણે ચટણી તૈયાર કરી અને એને બાઉલમાં લઈ લઈશું. અને હવે ખીરું તૈયાર કરી લેવાનું છે. તો ખીરું તૈયાર કરવા માટે આપણે જે મગ અડદનો એટલે કે ચોળાફળીનો જો લોટ હોય તો એ લેવાનો, અથવા તો ચણા અને સોજીનો, ચણાનો લોટ અને એની સાથે સોજી, આ બંનેને લઈ લેવાના છે. એની અંદર મીઠું, હિંગ અને જરૂર મુજબ પાણી એડ કરી અને ખીરું તૈયાર કરી લેવાનું છે. હવે જો સોજી ઉમેરતા હો તો આ જે ખીરું છે એને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે, જેથી કરીને સોજી છે એ પાણી એબ્સોર્બ કરી લે, પાણી પી લે. અને ફરીથી જ્યારે જરૂર લાગે ત્યારે ચેક કરી લેવાનું કે એની જે કન્સિસ્ટન્સી છે એ એકદમ પતલી એટલે કે પોરિંગ કન્સિસ્ટન્સી પણ ન હોવી જોઈએ અને બહુ વધારે ઘટ પણ ન હોવી જોઈએ, એવું ખીરું આપણે તૈયાર કરવાનું છે.
હવે આ જે ખીરું છે એના 2 ભાગ કરી લેવાના છે. એક ભાગમાં આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરી દેવાનું છે અને એક થાળી લઈ એની અંદર ખીરું પાથરી દેવાનું છે. આ જ્યારે પ્રોસેસ કરતા હોય ને ત્યારે આપણે સ્ટીમરને ગરમ કરવા, એટલે કે જેમાં આપણે ઢોકળા બાફવાના છે એ ઢોકળિયું કહીએ કે સ્ટીમર કહીએ, એને ગેસ ઉપર રાખી અને એને ગરમ કરવા મૂકી દેવાનું છે અને ખીરું પાથરી અને એને કૂક કરી લેવાનું છે. એ ખીરુંને લગભગ 4 થી 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે, જેથી કરીને જ્યારે આપણે સેન્ડવિચ એટલે કે ઉપર ચટણી પાથરીએ ને સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે, તો એ ચટણી પાથરીએ તો એ ચટણીનું લેયર એકદમ પરફેક્ટ એના ઉપર પથરાઈ શકે એટલા માટે. તો એક લેયર જે છે એ આપણે એને કૂક કરી લેવાનું છે. હવે આપણે થોડું કૂક થાય એટલે એની ઉપર આપણે જે કોથમીર ફુદીનાવાળી જે ચટણી તૈયાર કરી હતી એ ચટણી પાથરી દઈશું અને એની સાથે થોડું પનીર છીણી લેવાનું છે. હવે તમે એવું પણ કરી શકો કે પનીર છીણી એની અંદર ચટણી ઉમેરી અને એ સ્ટફિંગ જેવું બનાવી અને એને પણ પાથરી શકો છો. એ પાથરી લઈ અને ફરીથી બીજું ખીરું જે છે જે આપણે અલગ કરીને રાખ્યું હતું એની અંદર પણ ફ્રૂટ સોલ્ટ એડ કરી અને એને પણ મિક્સ કરી આ ચટણીની ઉપર પાથરી દેવાનું છે. હવે જે ચટણીનું મિશ્રણ પાથરીએ ને પછી એને કૂક કરવાની જરૂર નથી. એને ચટણીનું મિશ્રણ પાથરીને તરત જ આપણે બીજું ખીરું એના ઉપર મૂકી શકીએ છીએ. એટલે બીજું ખીરું પાથરી દેવાનું છે અને ફરીથી એ થાળીને આપણે સ્ટીમરમાં મૂકી અને લગભગ 10 થી 12 મિનિટ માટે કૂક કરી લેવાની છે. અને ઉપરથી મસાલો છાંટી લેવાનો છે. મસાલો છાંટી અને કૂક કરવાનું છે. સંચળ અને લાલ મરચુંનો જે મસાલો છે એ ખીરું મૂકીએ ને આપણે ઢોકળા બનાવતા હોય તો ઉપર કેમ લાલ મરચું છાંટતા હોઈએ છીએ, એવી રીતે આ સંચળ લાલ મરચુંનો જે મસાલો છે એ ઉપરથી છાંટી લેવાનું છે અને એને કૂક કરવા માટે મૂકી દેવાની છે. લગભગ 10 મિનિટ માટે 10 થી 12 મિનિટ માટે કૂક થવા માટે મૂકી દઈશું. અને પછી જ્યારે 10 થી 12 મિનિટ થાય એટલે મસ્ત મજાના એ 10-12 મિનિટ થશે ને ત્યારે એના પહેલા જ સુગંધ આવવાની બહુ સરસ શરૂઆત થઈ ગઈ હશે, કારણ કે એની અંદર મસ્ત મજાની આપણે ચટણી લગાવી છે. તો એ ચટણી તમને એવી ભૂખ લગાડશે ને કે એમ થશે કે હા ચોળાફળીની ચટણી મળી ગઈ એવું થશે. અને પછી એ ઢોકળાની થાળીને બહાર લઈ એના ઉપર તેલ લગાવી લેવાનું છે. આ ઢોકળાને વઘાર કરવાની જરૂર નથી અને પછી તમે એને જે ચોળાફળીની ચટણી આપણે બનાવીને રાખી છે એની સાથે એન્જોય કરી શકો છો. હા સુરભીબેન, મોંમાં ખરેખર પાણી આવી ગયું છે ને. એમ થાય કે ચોળાફળી ઢોકળા તો આમ જલ્દીથી બનાવીને ગરમા ગરમ જો એને ખાઈએ ને તો બહુ જ મજા આવે. સાચી વાત છે, કારણ કે ઢોકળામાં તો બહુ બધી આપણે નોર્મલી નાયલોન ખમણ છે કે લાઈવ ઢોકળા છે કે એવું બનાવતા હોય, પણ આવા ચોળાફળી ઢોકળા તમારા ઘરે ક્યારેય નહીં બન્યા હોય. બિલકુલ. તો શ્રોતાઓને પણ કહીએ કે એક વખત તો આ ચોળાફળી ઢોકળા તમારે જરૂરથી ટ્રાય કરવા જ જોઈએ. યસ, ચોક્કસથી. તો સુરભીબેન, આજના કાર્યક્રમમાં આટલા સરસ મજાના ટેમ્પટિંગ એવા ચોળાફળી ઢોકળા આપે શીખવ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. તો શ્રોતા મિત્રો, હવે મળીએ આજના આપણા ગેસ્ટ વીણાબેન મેકવાનને. કેમ છો વીણા મેમ? એકદમ મજામાં ભૂમિ, તમે કેમ છો? એકદમ ફાઇન. મેમ, સુરભીની સોડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે હું લઈને આવી છું બંજારા દાલ. અરે વાહ, દાલમાં એક નવું જ વેરિએશન લાગે છે. તો હા, નવું વેરિએશન છે. એટલે બંજારા દાલ એટલે એક 3 એનું મિશ્રણ છે. કઠોળ જે કહીએ, દાળ અને કઠોળ એક છે, એનું મિશ્રણ છે. અને જનરલી આ ચોમાસાની સિઝન આવી રહી છે તો એમાં આપણે સબ્જી કે લીલોતરી આપણા ઘરમાં ના હોય તો દાળ તો જનરલી બધાના જ ઘરમાં હોય છે. અને આ એક બંજારા કોમ્યુનિટીની રેસીપી છે જે આ લોકો ખાસ બનાવે છે કે એ લોકો બહાર કામ પર જતા હોય ત્યારે આવી દાળને ખાઈને જાય તો એમાંથી પ્રોટીન ભરપૂર હોય એટલે એમનું પેટ થોડું હેવી રહે સાંજ સુધી અને એમને ભૂખ ના લાગે ને એ લોકો કામ કરી શકે એટલા માટે. અને રાજસ્થાનમાં મોસ્ટલી આ દાળ બધી ખવાય છે કેમ કે ત્યાં પણ વિસ્તાર ત્યાં કોરો વિસ્તાર છે, લગભગ સૂકો વિસ્તાર છે, રણ પ્રદેશ જેવો, એટલે ત્યાં આગળ લીલોતરીની જગ્યાએ દાળ છે, ચણાનો લોટ છે, ચણા બેઝ આઈટમ એ બધું વધારે ખવાતું હોય છે. જી, તો આપણે આજે શ્રોતાઓને આવી સરસ મજાની બંજારા દાળ શીખવી દઈએ. જી મેડમ. તો એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? અચ્છા, એ બનાવવા માટે આપણે જોઈશે તેલ 2 ટીસ્પૂન, ઘી 1 ટેબલસ્પૂન, જીરું ½ ટીસ્પૂન, પછી તમાલપત્ર 2 ટુકડા, સૂકા મરચા, ડ્રાય સૂકા મરચા જે આવે છે વઘારના એ 2 જોઈશે, તજના 2 ટુકડા, લવિંગ 3 નંગ, કાંદા 2 ટેબલસ્પૂન,
પછી આવશે સૂકા લસણ, જે સૂકું લસણ અને આદુ એની આપણે પેસ્ટ બનાવી લઈશું. તો એની 2 ટીસ્પૂન જેટલી પેસ્ટ જોઈશે. અને ટમેટું, એક મોટું નંગ ટમેટું લઈશું. બાકીના કોરા મસાલામાં જઈએ તો મરચું 1 ટેબલ સ્પૂન, હળદર 1/2 ટેબલ સ્પૂન, ધાણા જીરું 1 ટેબલ સ્પૂન, મીઠું છે એ આપણે સ્વાદ અનુસાર નાખીશું, અને ગરમ મસાલો લઈશું એ 1/2 ટીસ્પૂન જેટલો. અને જે મેઇન સામગ્રી છે આપણી, તો પલાળી અને બાફીને લીધેલી ચણાની દાળ છે એ 1/4 કપ છે, અને પલાળી અને બાફેલી અડદની દાળ છે એ પણ 1/4 કપ છે, અને બાફેલા દેશી ચણા, જે પેલા બ્રાઉન ચણા આવે છે ને એ ચણા આપણે લઈશું, એને 1/2 કપ લઈશું. પછી આ રેસીપી જ્યારે આપણે વઘારીએ ને પછી ઉપર એક એક્સ્ટ્રા વઘાર આપવા માટે, તડકો કરવા માટે એક્સ્ટ્રા આપણે જે હોટલમાં જઈએ છીએ દાળ તડકા ને આ બધું ખાઈએ છીએ, તો એક્સ્ટ્રા ઉપર એક વઘાર કરીએ તો આ રેસીપી ઓર ટેસ્ટી બને. એના માટે આપણે જોઈશું ઘી 1/2 ટીસ્પૂન, તેલ 1/2 ટીસ્પૂન, હિંગ 1/2 ટીસ્પૂન, સૂકું મરચું ડ્રાય આખું જે લાવે છે વઘાર માટે એ 1 લઈશું, અને લાલ મરચું એ આપણે 1/2 ટીસ્પૂન લઈશું. અને સર્વ કરવા માટે લીંબુ, કોથમીર અને ડુંગળી લઈશું. જી, તો આ આટલી સામગ્રીઓની મદદથી હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બંજારા દાલ. હા જી. જી, તો હવે એ માટેની રીત આપ જણાવશો? હા જી, બંજારા દાલ બનાવવા માટે સૌ પ્રથમ આપણે બધી જે બાફીને ચણાની દાળ છે, અડદની દાળ છે, એ બધી આપણે બાફી લેવાની છે બંને દાળને. અને દેશી ચણા જે બાફેલા પલાળીએ છીએ એને પણ બાફી લેવાના છે આપણે. એ બાફીને તૈયાર કરી લઈએ. પછી આપણે એક પેન લઈશું, એ પેનમાં તેલ નાખીશું, પછી ઘી નાખીશું. એકચ્યુઅલી અડદની દાળ હોય ત્યારે આપણે ઘી વાપરવું પડે, કેમ કે એ આપણને થોડુંક એવું બધા કહે છે કે ભાઈ આપણને એ સદે નહીં, વાયડું પડે, એવું બધા કહેતા હોય છે ગામડાની થોડી ભારે હોય. તો એની સાથે આપણે ઘી લઈએ તો એ થોડું બેલેન્સ ફૂડ થઈ જાય છે. એટલા માટે આપણે તેલની સાથે ઘી પણ લઈએ છીએ. પછી એમાં આપણે નાખીશું જીરું, અને પછી ડ્રાય બધા સૂકા મસાલા છે, તમાલપત્ર છે, લવિંગ છે, સૂકા મરચા છે, તજ છે, એ બધું નાખી અને પછી એમાં આપણે જે ડુંગળી બારીક કાપેલી છે એને આપણે ફ્રાય કરી લઈશું, સોતે કરી લઈશું. પણ એ એટલી બધી લાલ નથી થવા દેવાની, જનરલી એકદમ થોડી ફ્રાય થાય પછી એમાં આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ નાખીશું, એને પણ શેકી લઈશું. અને પછી જે મોટું એક ટામેટું આપણે કાપીને રાખીશું બારીક. તમે બાળકો ધારો કે ટામેટું ઘણીવાર નથી ખાતા, એની છાલ આવે છે એવું, તો એ છીણીને પણ આપણે નાખી શકીએ ટમેટું. અને એ રીતે ટમેટું નાખી અને પછી એમાં 1 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખવાનું કે જેથી એ બળી ના જાય, અને બધું બરાબર શેકી લેવાનું છે. બધા જનરલી એવું કરે, ટામેટું નાખે પછી બધા મસાલા નાખી દે તો એનો ટેસ્ટ પછી એ ફરી જાય છે. પણ ટમેટું અને નાખીને પછી એને બરાબર કૂક થવા દઈશું કે જ્યારે એનું પાણી બળી જાય અને ઓઇલ રિલીઝ થાય ત્યાર પછી આપણે બીજા મસાલા એમાં એડ કરીશું. તો એ પાણી બળી જાય ને ઓઇલ જ્યારે બહાર નીકળવા લાગે એમાંથી, ત્યારે આપણે નાખીશું મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું. એ નાખી અને મિક્સ કરી લઈશું અને એને પણ થોડુંક શેકી લઈશું. આપણે જરૂર લાગે તો 1 ટીસ્પૂન જેટલું પાણી નાખી અને એને બરાબર મસાલો બધો શેકી લઈશું. જ્યારે એમાંથી પણ ઓઇલ રિલીઝ થાય ત્યાર પછી આપણે એમાં બાફેલી ચણાની દાળ, બાફેલી અડદની દાળ અને પલાળી અને બાફેલા ચણા છે જે દેશી ચણા, એ નાખી અને મિક્સ કરીશું. પછી એમાં આપણે છેલ્લે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું નાખી અને પાણી નાખીને પછી એને ઢાંકી અને આપણે થવા દઈશું 5-7 મિનિટ જેટલું આપણે એને થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. એ જ્યારે થઈ જાય ત્યારે આપણે પછી એનું ઢાંકણ ખોલી અને એમાં ગરમ મસાલો ઉપર સ્પ્રિંકલ કરીશું. ગરમ મસાલો નાખ્યા પછી એને 1 કે 2 મિનિટ થઈ અને પછી ઉતારી અને જે આપણે સર્વિંગ કરવાનું છે એ જે બાઉલ લઈશું, એ બાઉલમાં, સર્વિંગ બાઉલમાં આપણી દાળ કાઢી લઈશું. જી. પછી એ દાળ જ્યારે આપણે કાઢી લઈએ ત્યારે એક્સ્ટ્રા જે આપણે વઘાર બીજો ઉપર રાખીએ છીએ એના માટે એક વઘારિયું લઈશું. એના માટે એમાં આપણે નાખીશું તેલ 1/2 ટીસ્પૂન જેટલું, ઘી 1/2 ટીસ્પૂન જેટલું નાખી એમાં હિંગ નાખીશું ચપટી, 1 સૂકું મરચું
અને લાલ મરચું પાવડર આપણે નાખવાનું છે, પણ આપણે એને ગેસ ઉપરથી વઘારી અને ઉતારી લઈશું. જો આપણે ગેસ ઉપર જ લાલ મરચું નાખીશું તો એ લાલ મરચુંથી નાખવાથી તરત બળી જશે, ગરમ હશે. એટલે પેન જ્યારે વઘાર્યું હટાવી ગેસ પરથી અને 1-2 સેકન્ડ પછી લાલ મરચું નાખી અને પછી એ દાળ ઉપર આપણે એ વઘાર રેડવાનો છે. જી. હાજી. હવે આપણી દાળ તો તૈયાર થઈ ગઈ, એક્સ્ટ્રા બીજો વઘાર આપી દીધો. હવે એને એ સર્વિંગ બાઉલને લઈ અને ઉપર કોથમીર નાખી અને પછી લીંબુ અને ડુંગળીના સલાડ સાથે આપણે એને સર્વ કરીશું. અરે વાહ, જી. બહુ જ સરસ મજાની એવી આ રેસીપી છે. સામાન્ય રીતે એવું બનતું હોય કે ચોમાસાની સિઝનમાં ઘણી વખત લીલા શાકભાજી આવતા નથી અથવા તો આપણે ક્યારેક લીલા હા. શાકભાજી નથી ખાતા, ત્યારે હા. એ સિઝનમાં જો આવી દાળ મળી જાય તો એ ફૂલ મીલ છે, જેમાંથી આપણને ફૂલ મીલ પ્રોટીન્સ છે. બી મળે છે અને ટેસ્ટમાં હા. પણ એકદમ બેસ્ટ છે. હાજી. ગરમ ગરમ રોટલી પરાઠા કે નાન સાથે ખાવાની તો એની મજા જ અલગ આવશે. મજા જ અલગ છે. અને જો તમે ઇવન એને રોટલા સાથે બી સર્વ કરશો, જુવારનો રોટલો છે કે એનો રોટલો છે બાજરીનો, એની સાથે બી સર્વ કરશો. અને જે લોકો ડાયાબિટીક પર્સન છે એના માટે પ્રોટીન તો બેસ્ટ હોય છે. પ્લસ એ જો રોટલી કે ના પ્રિફર કરે, ભાત પણ ના પ્રિફર કરે, તો એની સાથે એ રોટલો ખાય તો એકદમ હેલ્ધી થઈ જશે આ વાનગી. જી, બિલકુલ સાચી વાત છે. તો આટલી જી. સરસ મજાની પૌષ્ટિક એવી બંજારા દાળ આજે આપણે લિસનર્સને શીખવ્યું છે. હાજી. તો વીણા મેમ, ફરી એક વખત આપ અહીં આ કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની ટેસ્ટી એવી દાળ આપણા શ્રોતાઓ સાથે શેર કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને તમારી આખી ટીમનો અને ભૂમિ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે મને અહીંયા બોલાવી અને મારી રેસીપી શેર કરવાનો મને મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. જી, થેન્ક યુ. થેન્ક યુ. શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં રેડિયો શેફ સુરભી વસાએ આપણને સરસ મજાના ટેસ્ટી એવા ચોરાફળી સેન્ડવિચ ઢોકળા શીખવ્યા છે. સાથે સાથે આજના આપણા ગેસ્ટ શેફ વીણા મેકવાને પણ આવી જ એક સરસ મજાની ટેસ્ટી એવી બંજારા દાલ શીખવી છે. એકદમ ઇનોવેટિવ રેસીપી છે. અને હા, આપના ઘરે આ રેસીપી ચોક્કસથી બનાવજો. આ રેસીપી આપને કેવી લાગી અને આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.